તો સ્વાગત છે મિત્રો તમારા બધાને ફરીથી એક આપણા ધ્રુવભાઈ વ્લોગ્સ યુટ્યુબ ચેનલના નવા એક વિડીયોની અંદર. તો આજના વિડીયોમાં નથી વ્લોગ કે નથી કોમેડી, આ છે કોન્ટ્રોવર્સી ટાઈપ વિડીયો. ઘણા લોકોને ખબર નહીં પડતી હોય તો કોન્ટ્રોવર્સી એટલે કોકની આઘાપાછી કરવી. હવે આઘાપાછી આપણે નથી કરતા, ગુજરાતમાં હમણાં થોડાક સમયથી આઘાપાછી ચાલે છે. તો આપણે આજે એ વિડીયો લઈને આવ્યા છીએ. તો હાલો આપણે કોઈની ખોટી આઘાપાછી નથી કરવી, તો વિડીયોને જલ્દી ચાલુ કરીએ. તમને બધાને તો ખબર જ છે કે 2025 એટલે ટૂંકમાં કહીએ તો વિવાદી વર્ષ 2025 જ્યારથી ચાલુ થયું નકરા વિવાદ જ ચાલે છે. હમણાં એક નવો વિવાદ તો ચાલુ હતો તો પાછો એમાં બીજો વિવાદ ઉપડી ગયો, અને એ વિવાદ તમે જોયો હોય છે, ઘણા લોકોએ નહીં જોયો હોય, ઘણા લોકોએ જોયો હોય છે, જે છે દેવાયત ખવડ અને વિજયાદાન ગઢવી વિશે. સૌથી પહેલા તમે 2 વર્ષ પહેલાની કહાની જોઈ કે 2 વર્ષ પહેલા શું ડખો થયો અને પછી સમાધાન કઈ રીતના થયું. હવે આપણે જોઈ કે વિજયાદાન ગઢવીએ લાઈવ ડાયરાની વચ્ચે દેવાયત ખવડને શું કીધું હતું 2 વર્ષ પહેલા. આનેથી જ ઉજળા છીએ, પણ કદાચ પોતાની ભેગું પોતાની દિલથી પોતાના મનથી કોમ્પ્રોમાઇઝ કરીને કાર્યક્રમો કરવા પડે તો તેથી નથી કરવા. ભાઈ કીધું ને માફી માંગવી પડે છે, સવારે વિડીયો તૈયાર રાખવા પડે છે. આ રૂપલાઈની સાક્ષીમાં કહેતો જાવ છો જેદી આ બ્રિજરાજદાનને માફીનો વિડીયો બનાવવો પડે તેદીથી આ બ્રિજરાજદાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે. હું ઈશ્વરદાન નું લોહી છું સાહેબ. ઈ તો પોતાને ખબર હોવી જોઈએ શું આપણે બોલીએ છીએ. આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમે બોલાય જાય, સ્ટેજ ઉપર જ નો ચડાય રાકાવ. અને કા પછી ભોગવી લેવાય, જે થાય ભોગવી લેશું, પણ નથી માગવાની અને નથી માગવાની. મર્દાનગીની વાતો કરવી, નીચે ઉતરીને પગ પકડવા, અરે જા જા માય કાંગલા. અહીંયા તો ઈશ્વરદાન નું લોહી શું, આવી જજો તમ તારે ગમે તે. આ લુખાઈગીરી નથી કરવી. વિજયાદાન ગઢવી આવું બોલે ડાયરામાં તો દેવાયત ખવડ કે શાંતિ થોડો પકડે, એને 180 ની વિડીયો જવાબ આપી દીધો. તો હવે આપણે જોઈએ કે જવાબ હું આપ્યો. ઘણા છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે, હું આનો દીકરો છું, હું આનું લોહી છું, આવી ઘણી રાયડું નાખે છે આજકાલ. હા, એ કે મર્દાનગીની વાતો કરે, નીચે ઉતરીને માફી માંગે, આવી ઘણી બધી વિડીયો ક્લિપો સાંભળું છું. એટલે મને કેવા જો આયા, મારી તાકાત ઈ મારી ઓળખાણ છે, ઓળખાય તો ઓળખી લેજો. અભિમન્યુ એમ નથી કીધું કે હું અર્જુનનો દીકરો છું, અને અશ્વમેઘના યજ્ઞને પૂરા કર્યા પછી, અશ્વને પકડ્યા પછી લવકુશે એમ નથી કીધું કે હું રામનો દીકરો છું. આંગળા નાખે એટલે બોલવું પડે. ઘણા ઓળખાણું આપે, હું આનું લોહી છું. પુરાવા તો માઇક આંગળેના દેવાના હોય, ઘા થાય ને ખબર પડે કે આનો દીકરો હોય, બીજો હોય નહીં. પુરાવા રાકા માણાને દેવા પડે કે હું આ છું, હું આ છું, હું આ છું. પુરાવા કોણ આપે? પુરાવા તો તમારી તાકાત જેથી મેદાનમાં તમારો ઘા પડે ને તેથી દુનિયાને ખબર પડે કે આનો જ હોય, બીજો હોય નહીં. એ તમારે બોલવાની જરૂર નથી, પુરાવા દેવાની જરૂર નથી. દુનિયાને ખબર પડી જાય તમારી વાણી, તમારી તાકાત, તમારો ઘા, એમાં એવું બોલવાની જરૂર નથી. અને સમય છે, સમય બળવાન છે, એટલું યાદ રાખજો. કિતને મુફલિસ ખો ગયે, કિતને તવંગર હો ગયે, યા મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે. માય કાંગલા ઓળખાણ આપે ને પુરાવા આપે. મર્દને ઓળખાણ આપવાની જરૂર ન હોય, એની મર્દાનગી જેની ઓળખાણ હોય છે એટલું યાદ રાખી લેજો. જોયું કે મિત્રો 2 ડાયરામાં બગડાટી ચાલુ કરી દીધી. તો હવે તમને શું લાગે કે વાઘ કોનો હોય છે? તો વાઘ કોનો હોય હું તમને કહું, આમાં વાઘ છે દેવાયત ખવડનો. તો એ હું નથી કહેતો, એ પોતે જ કહી છે, અને એને માફી પણ માંગી લીધી. તો હવે આપણે જોઈ માફીનો વિડીયો. જય સોનભાઈમાં હમણાં જે તાજેતરમાં ઘટના થઈ, ગુજરાતભાઈનો મારો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર જે ફરે છે, એમાં ગુજરાતભાઈ જે કાંઈ બોલ્યો, હું કાંઈ બોલ્યો, એક હૃદયથી આ મરડાના પાદરમાં સોનભાઈમાના સાનિધ્યમાં ઉભો છું. કારણ કે ઈશ્વરદાનભાઈને અને ચારણ સમાજને મારા શિરોમાન્ય માન્યા છે, ને જીવિસ્તા હું માનવાનું છું. ત્યારે મારા બોલવાથી કાંઈ ગુજરાતભાઈની કે અથવા ઈશ્વરદાનભાઈ નાખાઈ પરિવારની કંઈક લાગણી નથી ઉભાણી હોય કે મારા શબ્દોથી દુઃખ થયું હતું, હૃદયથી માફી ચાહું છું, મારી ભૂલ ગણાય. અને ચારણ સમાજ પણ મારા શિરોમાન્ય છે, અને ઈશ્વરદાનભાઈ પરિવાર પણ મારા શિરોમાન્ય છે. આ સૌને જય માતાજી. જે કાંઈ બન્યું છે, હું જે કંઈ બોલ્યો છું એ જેને સમજવાનું તો એ સમજી ગયા છે. હું ખરેખર જે કોઈને મેં જવાબ દેવાનો તો એ દઈ દીધો છે. ખરેખર હું દેવાયતભાઈ માટે નહોતો બોલ્યો. આજકાલના નહીં, અમે વર્ષોથી એવા મિત્રો છીએ, અને કાઠી અને ચારણ મિત્ર હોય કે અંગત હોય એ નવાઈ વાત નથી. બેને તકલીફ પડે એ નવીન ઘટના કહેવાય. પણ આપણે આદિકાળથી ભેગા હેલા આવીએ છીએ અને ભેગા જ છીએ, એટલે આ વસ્તુ કોઈ પણ રીતે દેવાયતભાઈને કોઈ એવો સમાજ કે કોઈ એવા
માણસો ટાર્ગેટ ન કરે અને કોઈ ખોટી કોમેન્ટ ન કરે એમની ઉપર. હંમેશા માટે અમે બે ભાઈઓ ભેગા છીએ. કાઠીને ક્ષત્રિયો ચારણો બધા ભેળા રહ્યા છે અને ભેળા રહેવાના છે. જે કઈ મન દુઃખો હતા એ આ મઢડાના આ હોનભાઈમાના વાદળમાં એ બધા મન દુઃખોની ચોખવટો થઈ ગઈ છે. કોઈ પણ જાતના મન દુઃખો છે નહીં. અને હું કે કોઈ પણ મારા બાપુને ચાહનારા કે કોઈ પણ મને ચાહનારા કે ભાઈને ચાહનારા કે કોઈ પણ જે કોઈને મન દુઃખ થયું હોય, જે કોઈને કાંઈ લાગણી દુભાણી હોય, હવે કોઈ આમાં કાંઈ આગળ વધે નહીં. કોઈ ખોટી રીતે તે પંપ મારીને કોઈ પણ આગળ ન વધે. કારણ કે આ ભેગા રહેવાના છે અને અમે હર હંમેશ ભેગા જ છીએ. જય માતાજી, જય જગદંબા, જય હોનભાઈ. તો મિત્રો તમે જોયું કે દેવાયત ખવાડે માફી માંગી લીધી, એટલે ટૂંકમાં એને ખોટું માથે ઓઢ્યું હતું, પણ માફી માંગી લીધી ને આ વાત પતી ગઈ. તો આની પહેલા બેની વચ્ચે વિરોધ તો હાલતો હતો, પણ ત્યાં દેવાયત ખવાડે માફી માંગી લીધી. પણ આ વખતે દેવાયત ખવાડે કહી દીધું કે માફી માંગી બીજા ઈ આ નહીં. અને 2 વર્ષ સુધી આ વિવાદ હાવ સંપૂર્ણપણે પતી ગયો અને હવે પાછો નવો ઉપડ્યો છે. તો હવે આપણે આવે 2025 ના વિવાદની અંદર. તો એમાં થયું છે એવું કે દેવાયત ખવાડે એક સ્ટેટમેન્ટ મૂક્યું હતું 2024 માં કે 2025 માં આપણે સિલેક્ટેડ ડાયરા કરવા છે. આ ઘા સહન નથી થતા અને એ કયા ઘાની વાત કરતા હતા તો ન્યૂઝ વાળા હવે એને પ્રશ્ન કર્યા હતા. તો આપણે પેલા એ વિડીયો જોઈ. દેવાતભાઈ, મેં એ પણ સાંભળ્યું છે કે તમે એમ કીધું છે કે 2025 પછી ડાયરા ઓછા કરી દેવા છે. હવે ઘા સહન થતા નથી. આ ઘા કયા સહન કરવાની વાત હતી અને કેમ આવું સ્ટેટમેન્ટ તમે આપ્યું? આમાં એવું છે મેડમ કે હરીફાઈ એવડી બધી છે, એનો કોઈ પરવા નથી. હમ જ્યાં खड़े रहते लाइन वहाँ से शुरू होती अरे है, वाह, वो तो ऊपर वाले की कृपा है, वो बात नहीं है. પણ તકલીફ એ વાત છે કે આ બધું પીઠ પાછળ કોઈક બોલે ની મજા નથી આવતી. આજ તમને મને તકલીફ હોય તો તમે સામે આવીને કહી દો, પણ પીઠ પાછળથી જે વાતું કરે એટલે આપણને એમ થાય કે સાલું આટલું બધું આ રાજકારણ આમાં ક્યારે આવી ગયું. અને મિત્રો તમે જોયું કે દેવાયત ખવાડે કીધું કે હવે આ ઘા સહન નથી થતા. તો આમાં વિજયદન ગઢવીએ લાઈવ ડાયરાની વચારે દેવાયત ખવાડે સ્ટેટમેન્ટ મૂક્યું હતું. એ જ ટાઈપ એને કીધું કે હવે 2025 માં શાંતિ છે. ઘણા લોકો બેહી ગયા છે. સીધો ટાર્ગેટ કર્યો દેવાયત ખવાડને. અને આમાં બિચારા ઓલા સાગર અને ઉમેશભાઈ નું ખોટું નામ લીધું. તો જોવો એકવાર આ વિડીયો. આ 25 માં બીજા ઘણાને શાંત કરાવીએ છે, તમે જ શાંત રહ્યો. હા સાગરદાન સાગર ગોટે ચીડો કે આ ભાઈ મને ક્યાં તમે લીધો આમાં. ઉમેશ વયો ગયો. હાય ઉમેશ, હમણાં અગાસી ઉપર ઠેકડો ન માર્યો, ઉતરીને આવજે દાદરા હો પાછો. હા ઉમેશ, બરોબર ને? હાચું તો કરી દે, વાંધો નહીં. બરોબર ને? આમાં હમાય હરખો હાથ ઊંચો કર, મર્દાનગી થી કરું છું હાથ. ભાઈ ઉમેશ, બરોબર? તને મારી ઉપર વિશ્વાસ નથી? હા એમ. કહી રહ્યો સાગર કે ભારે કહી રહ્યો. હવે વિજયદન ગઢવીએ પાછો 2025 માં દેવાયત ખવાડની હરી કરી હોય તો દેવાયત ખવાડ થોડોક શાંતિ પકડવાનો છે. આ વખતે તો ભાઈ મામલો મેદાને છે. એ ધ્રુવભાઈ હાલો ચા પી લ્યો. એ ચા રેવા દો ઘડીક વાર, લીંબુ શરબત હોય તો આવવા દો. તો હવે મિત્રો આપણે જોઈ કે દેવાયત ખવાડે આમાં તડકતો ભડકતો હું જવાબ આપ્યો. અને મનની મનમાં ન રહી જાય. હવે મારાથી નથી રહેવાતું. હું આની પહેલા 2022 માં બોલ્યો હતો કે 2022 માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે 2025 માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આ ઘા સહન નથી થતા યાર. એટલે ત્યારે બધાને એવું હતું કે એવા તો કયા ઘા હશે જે તમે 4-5 દીથી સાંભળો છો. અરે તમારી જાતના સાલાવ ખદડાવ, તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. ફિલોસોફી કરવા તમને બોલાવે છે. તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં, કલાકાર તરીકે તમે મને બોલાવ્યો. શું કામ બોલાવ્યો? સારી વાત કરું, સારું ગીત ગાવ, સારા 1-2 પ્રસંગ બોલું, એ માટે બોલાવ્યો ને. તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે. તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો. સમજદાર છો એટલે ટકોર કરું છું તમને. એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે, જેની આગળથી સારું જાણવા મળે, એને બોલાવો. આયા બહેન ફિલોસોફી કરે, મોટી મોટી વાતું કરે,
દમ તો કાંઈ છે નહીં. અને બીજી વાત, હું ઘણી વાર ડાયરામાં બોલું છું, તમે તો સમજદાર છો. ખદડા ને ખહુરિયા ને યાદ છે ને? હવે ખદડા હોય એને તમારે જોવો હોય તો એના ઉપર શિંગડા ન હોય, ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે શિંગડા ન હોય. પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં? આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં? મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ, પણ સાહેબ એને મારી માં હોનબાઈનો મલાજો રાખતાય ન આવડ્યું. ખાલી માની શરમ તો ભરી હોત, અને હું તો માના મંદિરમાં ઊભો હતો ને એટલે માફી માંગી હતી. બાકી હવે વહી આવો. અને હવે તમને કહેતો જાઉં છું, આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કાઢતા કાઢતા કહેતો જાઉં છું, સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વહી આવો. મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ મારી તમને જીભાન છે. નીકળી હાલ્યા છો ગામની પ્રજાને બગાડવા. યાર, સારું શીખવાડો ને, સારી વાતું કરો ને. બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો? આવનારી પેઢી છે, આ ભારતનું ભવિષ્ય છે. આમાં કોઈ કલાકાર બનશે, આમાંથી કોઈ કથાકાર બનશે, આમાંથી કોઈક ડોક્ટર બનશે, આમાંથી કોઈક એન્જિનિયર બનશે, આમાંથી કોઈક મોટો માણસ બને, એવું શીખવાડો ને. આવડે તો એવી વાતો કરો, અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરીને નીકળી જાઓ. આ કોઈ લડી લેવા, કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે. આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે. અને સાહેબ, મેં ક્યાંક માફી માગી હશે ને, એ કોઈક ધર્મના થાંભલાની શરમ ભરી છે કે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં, એટલે મેં માફી માંગી છે. હા, અમારી સિસ્ટમમાં નથી. હવે તમારી સિસ્ટમને કહી દીજો વહી આવે. તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું, મારી સિસ્ટમમાં ન હોય. આ હાય હાય હાય, બોલી જા. ચકલા કોઈ બાજ ન બને. હવે આવડાની ખબર છે કોણ સાચું ને કોણ ખોટું. યાર, મારે જાજુ નથી બોલવું, આ વાતને મારે લંબાવી નથી. તમે તો સમજદાર છો. પણ સાહેબ, વગર વાંકના દુનિયામાં કોઈ કનડે. ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે. યાર, મેં તો બધી જ્ઞાતિને ભેળી રાખી છે. બધી જ્ઞાતિએ મને પ્રેમ કર્યો છે. મારી યારે કોઈ જ્ઞાતિવાદ નથી કર્યો તો હું જ્ઞાતિવાદની વાતો અહીં બહેન કરું? મેં તો બધી વાતો કરી છે. કોઈ બોલી જાય ચમરબંધી આમાંથી મેં જ્ઞાતિવાદ કર્યો, અને ભવિષ્યમાં ક્યાંક ભૂતકાળમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય તો મેં હૃદયથી માની ધજામાં ઊભા રહી, માના ખોળે ઊભા રહી, અને મને એમ છું કે આ તો હોનબાઈ છે, અને અહીંથી પાછા વળી જાવ ને તો આપણી પડતી ચાલુ થાય. આજ માના દરબારમાં મારાથી પાછું જવાય નહીં, અને આની સામે હું વટ રાખું, માના દરબારમાં ઉભો રહીને વટ રાખું. તો મિત્ર, આ વખતે તો બગડાટે ફૂલે ફૂલ બોલવાની જ છે, કારણ કે હવે હે ને બે સામે ઉતરી ગયા છે. હવે એક કે સમાધાન કોઈ કરવાના છે જ નહીં, કોઈ માફી માંગવાના છે જ નહીં. હું તમને ખાસ વાતની નોંધ કરી દઉં કે આ વિડીયો ખાલી એન્ટરટેનમેન્ટ અને ઇન્ફોર્મેશન માટે છે, તો કોઈ ખોટું એનું મનમાં લેવું નહીં. અને તમને મિત્ર શું લાગે કે સમાધાન થાય કે નહીં થાય તો કોમેન્ટમાં જણાવી દેજો. અને હાલો મળીએ નેક્સ્ટ નવા વિડીયોની અંદર.